हेलो फ्रेंड्स, आज આપણે એક નવો ગ્રામર ટોપિક શરૂ કરીશું. બરાબર, ફંક્શન્સ પર આધારિત. બરાબર, તમારે નોટબુકની અંદર જેવું અહીં દેખાઈ રહ્યું છે વિડીયોમાં, હું તમને આના પિક સેન્ડ કરી દઈશ, ઇમેજીસ આની સેન્ડ કરીશ. તમારે એ જ પ્રમાણે નોટબુકમાં લખવાનું રહેશે. બરાબર, હોમવર્ક તરીકે. અને કમ્પલસરી દરેક વિદ્યાર્થી આ નોટમાં લખી દેવું. બરાબર, જેથી તમે એની જરૂર પડે પ્રેક્ટિસ કરી શકો. બરાબર, ફંક્શન પર આધારિત સેક્શન એની અંદર જેટલું ગ્રામર પૂછાય છે બધું જ હવે આ વિડીયોમાં હું ક્રમ વાઇઝ પૂરો કરતો જઈશ. બરાબર, ફંક્શન્સ કેટલું ભણવાના છો, અહીંયા શું ભણશો એ જરા સમજી લઈએ. આમાં બે ટોપિક એક સાથે હું ચલાવી રહ્યો છું. પહેલા ટોપિકનું નામ છે આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન્સ, જે 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે સેક્શન એમાં. સૂચના આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન નથી આવવાની. બરાબર, એ ગ્રામર પોઈન્ટનું નામ છે. સૂચના આવવાની છે સિલેક્ટ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, જે 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. સૂચનાની નીચે કાઉન્સમાં 4 ફંક્શનના નામ આપેલા હશે અને ત્યાર પછી 3 વાક્ય આપેલા હશે. તો એ વાક્યની અંદર દરેક આપેલું વાક્ય એ કયા ફંક્શનનું છે એ ઉપર કાઉન્સમાંથી શોધીને તમારે એનો જવાબ લખવા, એ ફંક્શનનું નામ લખવાનું રહેશે. બરાબર, અને એ જ પ્રમાણે એના પછીનો પ્રશ્ન આવશે. એ ટોપિકનું નામ છે રિસ્પોન્ડ ધ સેન્ટન્સ, રિસ્પોન્ડ ધ ડાયલોગ કે રિસ્પોન્ડ ધ સેન્ટન્સ. બરાબર, આના માટેની સૂચના આવશે સિલેક્ટ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ ધ સેન્ટન્સીસ. બરાબર, સિલેક્ટ એન્ડ રાઇટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ ધ સેન્ટન્સીસ. ઓકે, જે 4 માર્ક્સનો ટોપિક પૂછાશે. એટલે ટોટલ તમે હવે જે વિડીયો બધા ક્રમ વાઇઝ જોશો, આ ટોપિક આખો પૂરો કરું હું ગ્રામરનો, ત્યાં સુધી તમે ટોટલ 7 માર્ક્સનું ગ્રામર શીખવાના છો. બરાબર, ફંક્શન પર આધારિત. એટલે સેક્શન એનું બધું જ ગ્રામર પૂરું થઈ જાય. ઓકે, તો હવે આપણે ક્રમ વાઇઝ એક એક ફંક્શન શીખવાનું શરૂ કરીશું, જેમાં 2 પ્રશ્નો એક સાથે હું સમજાવીશ. બરાબર, આપણા પહેલા ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર, એટલે કે શરત દર્શાવતું વાક્ય, શરત દર્શક વાક્ય. આનો યુઝ ક્યારે થાય છે, ક્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે, તો ખાસ ધ્યાન રાખજો, કાળ ખાસ ધ્યાન રાખજો. આ ફંક્શનમાં વર્તમાન કાળ તેમજ ભવિષ્યકાળને અનુલક્ષીને 2 ક્રિયાઓ વચ્ચે શરતનો ભાવ દર્શાવે. તમને વર્તમાન કાળ અને ભવિષ્યકાળનું વાક્ય આપેલું છે. કાળ ખાસ ધ્યાન રાખવાના છે. આપેલા 2 વાક્યમાંથી એકમાં સાદો વર્તમાન કાળ હશે ને બીજામાં ભવિષ્યકાળ હશે. બરાબર, તો વર્તમાન કાળ અને ભવિષ્યકાળના 2 વાક્યોને અનુલક્ષીને જ્યારે એ 2 વાક્યો વચ્ચે શરત આપેલી હોય, 2 ક્રિયાઓ વચ્ચે જ્યારે શરતનો ભાવ આપેલો હોય, ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન નામના લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એને કેવી રીતે ઓળખીશું, તો એના માટેના ક્લૂઝ કે એના લેંગ્વેજ ફંક્શન કે લેંગ્વેજ આઇટમ્સ કે હિન્ટ્સ કહી શકો, એને ઓળખવાની પદ્ધતિ તમે જોઈ શકો છો કે મેં જે ખાસ એના જવાબ ધ્યાનમાં રાખવાના છે એને મેં કાઉન્સમાં મૂકેલું છે, એને બોક્સની અંદર મૂકેલું છે, તમે જોઈ શકો છો. તમારે પણ આ પ્રમાણે બોક્સ દોરવાનું રહેશે મિત્રો. બરાબર, કેમ એટલા માટે કહું છું, એક તો ફંક્શનના નામના નીચે અંડરલાઇન કરી દેવાનું, અને ક્લૂઝના જે શબ્દો લખાવીશ એને બોક્સમાં મૂકી દેવાનું, જેથી પરીક્ષામાં રિવિઝન જ્યારે બી કરવાની ઈચ્છા થાય તો ખાલી આટલું તમે રિવિઝન કરી દો તો તમારા માર્ક્સ જરાક પણ કપાય નહીં. એ જવાબદારી મારી રહેશે. પણ ક્યારે, જો તમે પૂરતી પ્રેક્ટિસ કરેલી હશે તો. માત્ર નોટબુકમાં લખવાથી મારી જવાબદારી થતી નથી. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. એકવાર રિપીટ કરું છું. વાક્યમાં ઓર, અધરવાઇઝ, ઇફ કે અનલેસ સંયોજક દેખાય, ઓર, અધરવાઇઝ, ઇફ કે અનલેસ સંયોજક દેખાય તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. આવું ક્યારે યાદ રાખવાનું, તો જ્યારે સૂચના પૂછાય છે સિલેક્ટ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, કાઉન્સમાં ફંક્શનના નામ લખેલા હોય, નીચે 3 વાક્ય આપેલા હોય, તો જો કોઈ પણ વાક્યમાં તમને ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ સંયોજક દેખાય છે તો તમારા એ ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. ઉપર કાઉન્સમાંથી શોધી લેવાનું એક્સપ્રેસિંગ કન્ડિશન. ઓકે, તો ખાલી આટલું જ ધ્યાનમાં લેવાનું છે. હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ, જેથી તમારી પ્રોપર પ્રેક્ટિસ થઈ શકે. ચલો, પહેલું છે સિલેક્ટ
સૂચના લખવાની છે ખાસ, સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, યોગ્ય ફંક્શનને સિલેક્ટ કરો. એના નીચે આ સૂચના નીચે કાઉન્સમાં 3-4 અલગ અલગ ફંક્શનના નામ લખેલા હશે અને 3 અલગ અલગ વાક્યો હશે, અલગ અલગ ફંક્શનના વાક્યો હશે. હવે ધારો કે એમાંનું એક વાક્ય આવું છે, કમ ઓન, ફર્સ્ટ સેન્ટન્સ જોજો, કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ. કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ. હવે હું એવું સમજાવું, બને એટલું સહેલું કરાવવાનો પ્રયત્ન કરું છું. ભલે વાક્યનું ભાષાંતર તમને ખ્યાલ નથી આવતો, સમજ નથી પડતી, કદાચ એવું બી બને છે કે વાક્યમાં છે કેવો ભાવ છે એ પણ ખબર નથી પડતી. ઓકે, જવા દો, કાંઈ જરૂર નથી. પણ આવું યાદ કમ્પલસરી રાખવું પડશે કે જો વાક્યમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ આ ચારમાંથી કોઈ પણ સંયોજક દેખાય છે તો આપણા વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. જો વાક્યમાં ઓર, અધરવાઇઝ, ઇફ કે અનલેસ હોય તો વાક્યના ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. તો ચલો હવે ચેક કરી લઈએ. આપણું પહેલું વાક્ય છે કમ ઓન ટાઈમ ઓર લીવ ધ જોબ. તો તમને કયો સંયોજક વાક્યમાં દેખાયો? બે વાક્યને જોડવા માટે અહીંયા ઓર સંયોજક આપેલો છે, તમે જોઈ શકો છો. તો વાક્યમાં ઓર આપ્યું છે, બરાબર, ક્લુઝમાં પણ છે જ. તો તમારા ફંક્શનનું નામ શું રહેશે? તો ઉપર કાઉન્સમાં લખેલું છે ફંક્શનનું નામ એક્સપ્રેસિંગ કન્ડિશન. એ સેન્ટન્સ લખીને નીચે આન્સરમાં લખી દેવાનું છે એક્સપ્રેસિંગ કન્ડિશન, ઓર આપ્યું છે માટે, બરાબર છે. હવે દર વખતે હું ફંક્શનનું નામ નથી બતાવવાનો. ઓકે, સેકન્ડ સેન્ટન્સ છે તમારું, ઇફ યુ સિલેક્ટ મી આઈ વિલ સર્વ યુ. હવે ઉપર કાઉન્સમાંના કયા શબ્દોનો તમને ઉપયોગ દેખાય છે વાક્યમાં? તો તમે જોઈ શકો છો વાક્યમાં ઇફ આપેલું છે શરૂઆતમાં, બરાબર. ઇફ યુ સિલેક્ટ મી, જો તમે મને સિલેક્ટ કરશો, આઈ વિલ સર્વ યુ, હું તમારી સેવા કરીશ, હું તમને મારી સેવાનો લાભ આપીશ. તો ઇફથી શરત બતાવેલી છે, ઇફ સંયોજક આપેલો છે માટે ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. ઓકે, આગળ જોઈએ. થર્ડ સેન્ટન્સ, કમ્પ્લીટ યોર હોમવર્ક અધરવાઇઝ આઈ વિલ પનિશ યુ. ઓકે, વાક્ય શું છે કંઈ સમજવાની જરૂર નથી. શું દેખાયું ઉપરથી, ઉપરના 4 શબ્દોમાંથી? તો મને અધરવાઇઝ દેખાય છે. તો વાક્યમાં અધરવાઇઝ આપેલું છે માટે આપણા ફંક્શનનું નામ છે, આ વાક્યના ફંક્શનનું નામ છે એક્સપ્રેસિંગ કન્ડિશન. ઓકે ડી. નેક્સ્ટ, ફોર્થ સેન્ટન્સ, અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ ઇન 12th. તો વાક્યમાં મને શું દેખાયું? હવે અનલેસનો ઉપયોગ દેખાયો. તો અનલેસ હોય વાક્યમાં, બરાબર, તો ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. જો તમે મહેનત નહીં કરશો તો તમે 12માં પાસ થઈ શકશો નહીં, બરાબર છે. તો ફરીથી સમજાવું છું, જો વાક્યમાં ઓર, અધરવાઇઝ, ઇફ કે અનલેસ દેખાય તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. ખ્યાલ આવી ગયો મિત્રો? આવી રીતે ઓળખવાનું છે. બસ આટલું જ યાદ, મગજમાં આટલું જ ફિટ રાખવાનું છે કે આ શબ્દો દેખાય એટલે ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન. 3 માર્કનો આ પ્રશ્ન રહેશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન આવશે, રિસ્પોન્ડ ધ સેન્ટન્સ. જે ખરેખર સૂચના શું આવવાની છે? સિલેક્ટ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન, બરાબર. તમે વાક્ય જુઓ. ફર્સ્ટ સેન્ટન્સ આપ્યું છે, ડાયલોગ આપેલો છે, પહેલો વ્યક્તિ બોલનાર છે મુકેશ. મુકેશ કહે છે, વિલ મુંબઈ ઇન્ડિયન્સ વિન IPL 2020? વિલ મુંબઈ ઇન્ડિયન્સ વિન IPL 2020? તો સચિન જવાબમાં ખાલી જગ્યા આપેલી છે. અહીંયા કાઉન્સમાં મેં ફંક્શનનું નામ નથી લખ્યું. કાઉન્સમાં ફંક્શનનું નામ અહીંયા લખેલું આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. મેં એટલા માટે નથી લખ્યું કારણ ઉપર હેડિંગ મારેલું જ છે અને આપણે એ જ ફંક્શનના ઉદાહરણ સમજીએ છીએ એટલે વારંવાર લખ્યું નથી. પણ પરીક્ષામાં અહીંયા બીજા ડાયલોગમાં જે ખાલી જગ્યા આવશે એની બાજુમાં આ રીતે કાઉન્સમાં એક્સપ્રેસિંગ કન્ડિશન આવું લખેલું હશે. હવે ઉપરના જે વાક્ય તમે સમજ્યા છો સિલેક્ટ ધ ફંક્શનવાળામાં, એમાં આપણે એવું જોયું કે પેલા શબ્દો દેખાય તો એ શબ્દોના આધારે ઉપર કાઉન્સમાંથી ફંક્શન સિલેક્ટ કરવાનું છે. હવે શું કરેલું છે? તો રિસ્પોન્ડ ધ ડાયલોગની અંદર ઓલરેડી ફંક્શન કાઉન્સમાં આપી દેવામાં આવશે. ઓલરેડી ફંક્શન કાઉન્સમાં આપી દેવામાં આવશે અહીંયા. તો હવે ફંક્શનના નામના આધારે નીચે 4 વિકલ્પ છે ABCD, એમાંથી એ ફંક્શનના શબ્દ
કયા વિકલ્પમાં છે એ શોધવાનું. જે વિકલ્પમાં એ શબ્દ દેખાય એ તમારો જવાબ. એટલે હું એવું કહેવા માંગુ છું કે જે વિકલ્પ 4 વિકલ્પ આપેલા છે ABCD, એમાંથી જે વિકલ્પમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ આ 4માંથી કોઈ પણ એક વિકલ્પ દેખાય, બધામાં નથી આવવાનું, બધામાં આવશે તો એમાં પછી કંઈક ડિફરન્સ હશે. બરાબર. આ 4માંથી કોઈ એક વિકલ્પ દેખાય તો તમારા ફંક્શનનું નામ રહેશે એક્સપ્રેસિંગ કન્ડિશન, એટલે એ તમારો વિકલ્પ જવાબ હશે. બરાબર. ચલો પહેલું જુઓ. મુંબઈ ઇન્ડિયન્સ વિલ વિન IPL બીકોઝ ઓલ પ્લેયર્સ આર ઇન ગુડ ફોર્મ. તો આખા વાક્યમાં મને બીકોઝ સંયોજક દેખાય છે. તો બીકોઝ તો શું દર્શાવે? કારણ દર્શાવે, રીઝન બતાવે. આપણે તો કન્ડિશન જોઈએ, એટલે આ આન્સર નથી. બીજું બી વિકલ્પ, રોહિત શર્મા ઇઝ ઇન ગુડ ફોર્મ સો ધ ટીમ વિલ વિન. હવે શું બતાવે? એ પરિણામ બતાવે, એટલે કે રિઝલ્ટ કહેવાય. તો આપણે તો કન્ડિશન જોઈએ છે, પરિણામ દર્શક વાક્ય જોઈતું નથી, માટે આ વિકલ્પ પણ સાચો નથી. ત્રીજો વિકલ્પ જુઓ. ઇફ ઓલ પ્લેયર્સ પ્લે વેલ. એક શબ્દ દેખાવે ઇફ. ઓલ પ્લેયર્સ પ્લે વેલ, જો બધા જ ખેલાડી સારું રમશે, મુંબઈ ઇન્ડિયન્સ વિલ વિન IPL, તો મુંબઈ ઇન્ડિયન્સ IPL જીતી શકશે. તો હવે આ બે વાક્યમાં શરત આવી, ને ઓળખવા માટે કયો શબ્દ આપ્યો છે જોઈ શકો તમે, ઇફ. બરાબર. પાછો એકવાર યાદ કરાવું છું, વાક્યમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ દેખાય છે તો ફંક્શનનું નામ હશે એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર. અથવા કાઉન્ટ્સમાં એક્સપ્રેસિંગ કન્ડિશન લખેલું છે તો એ ફંક્શનમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ આવે તો તમને સી વિકલ્પમાં દેખાય છે તો એ તમારો જવાબ. બરાબર. તમારે વિડીયોમાં જોઈને આન્સર ટીક કરવાનો રહેશે, આ ખાસ ધ્યાન રાખજો જવાબ ટીક કરતી વખતે. તો ઇફ વાળો વિકલ્પ એ તમારો જવાબ છે. છેલ્લા વિકલ્પમાં તો વેન આપ્યું છે, બરાબર, એ ટાઈમ દર્શાવે, એટલે એ પણ વિકલ્પમાં જવાબમાં તમારે આવવાનું નથી. ઓકે ફ્રેન્ડ્સ. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. ખુશીનો ડાયલોગ આપ્યો છે, મમ્મી વેન વિલ આઈ ઈટ દાલ વડા. દાલ વડા ક્યારે ખાઈ શકીશ? તો એની મધર એક ડાયલોગ બોલે છે, ખાલી જગ્યા આપી છે. કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્સપ્રેસિંગ કન્ડિશન લખેલું આવે એટલે નીચે 4 વિકલ્પમાંથી એવો વિકલ્પ શોધવાનો છે જેમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ હોય. બરાબર. તો ચલો પહેલો વિકલ્પ જુઓ. તો મને અહીંયા પહેલા જ વિકલ્પમાં ઇફ દેખાઈ ગયો. ઇફ ઇટ રેન્સ ટુડે, જો આજે વરસાદ પડશે, યુ વિલ ઈટ દાલ વડા, તો તને દાલવડા ખાવા મળશે. તો દાલવડા ખાવા માટેની શરત છે બહાર વરસાદ પડવો જોઈએ. ઓકે, અહીંયા કન્ડિશન આપી દીધું છે. છતાં આગળના વિકલ્પ જોઈ લઈએ. બીજા વિકલ્પમાં શું આપ્યું છે? વેન. તો વેન તો ટાઈમ દર્શાવે, તો એ આવશે નહીં. સી વિકલ્પમાં ઓર આપ્યું છે. હવે આ કન્ફ્યુઝન ઊભું કરી દીધું. કેમ? તો કે કન્ડિશનવાળામાં ઓર પણ આવે જ છે અને અહીંયા પણ ઓર આપ્યું છે, તો બે જવાબ આવે એક સાથે? આવું શક્ય નથી. તો તમે વાક્યને ધ્યાનથી જુઓ. યુ વિલ ઈટ દાલ વડા ઓર બટાકા પૂરી. તો અહીંયા બેમાંથી કોઈ એક વિકલ્પ આપેલો છે, વિકલ્પ પસંદ કરવાનો છે, શરત આપેલી નથી, એટલે સી વિકલ્પ પણ જવાબમાં આવે નહીં. બરાબર. આપણે તો શરત જોઈએ બે વાક્ય, અહીંયા તો બીજું વાક્ય જ નથી. બે શબ્દો વચ્ચે, બે નાઉન વચ્ચે બટાકાપુરી કે દાલવડા, બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર. શરત નથી આપી. ચોથામાં શું છે? તો ડી વિકલ્પની અંદર બીકોઝ આપેલું છે. તો બીકોઝ તો કારણ દર્શાવે, રીઝન બતાવે, એટલે એ વિકલ્પ પણ આવવાનો નથી. તો હવે એક્સપ્રેસિંગ કન્ડિશન જ્યારે કાઉન્ટ્સમાં લખ્યું હોય તો એ ઇફ વાળો આન્સર, એટલે કે તમારો આન્સર છે બીજાનો આન્સર આવે એ. બરાબર. ક્લિયર થઈ ગયું બધું? ઓકે ફ્રેન્ડ્સ. દેન થર્ડ સેન્ટેન્સ, ત્રીજું વાક્ય આપેલું છે, વેન વિલ ટીચર પનિશ અસ. રોહને પ્રશ્ન પૂછ્યો છે, વેન વિલ ટીચર પનિશ અસ, ટીચર આપણને ક્યારે સજા કરશે? તો સોનના ડાયલોગમાં ખાલી જગ્યા છે, કાઉન્ટ્સમાં ફંક્શનનું નામ લખેલું હશે એક્સપ્રેસિંગ કન્ડિશન. જ્યારે આ ફંક્શનનું નામ લખેલું હોય તો તમારું કામ શું હશે? તમારે એવો વિકલ્પ ચોઈસ કરવાનો છે જેમાં ઇફ, અનલેસ, ઓર કે અધરવાઇઝ દેખાય. ચલો પહેલો વિકલ્પ ચેક કરીએ. ટીચર ઇઝ એંગ્રી સો તો પરિણામ દર્શાવે, રિઝલ્ટ બતાવે, એટલે એમાં એ જવાબ આવવાનો નથી. બરાબર. બીજું જોઈએ. કીપ સાયલેન્સ અધરવાઇઝ ટીચર વિલ પનિશ યુ. તો કયો શબ્દ આપ્યો છે? અધરવાઇઝ આપેલો છે. ઓકે મિત્રો. તો અધરવાઇઝ આપ્યું હોય તો એ શું દર્શાવે છે? તો એ તમને શરતનો ભાવ દર્શાવે છે. બરાબર. તો કન્ડિશન આપેલી હોય તો કન્ડિશન દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય છે? એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર.
તો એના માટે તમારો આન્સર આવશે બી વિકલ્પ. બરાબર, અધરવાઇઝ આપ્યું છે માટે બી વિકલ્પ. ત્રીજામાં જોઈ શકો તમે સીમાં બીકોઝ આપ્યું છે તો એ જવાબ આવવાનો નથી, કારણ બતાવે છે. ચોથામાં પાછું જુઓ ઓર આપ્યું છે, કીપ સાયલન્સ ઓર લીવ ધ ક્લાસ. તો આમાં પણ વિકલ્પ છે, શાંતિથી બેસો અથવા ક્લાસ છોડી દો. અહીંયા કન્ડિશન આપેલી નથી. બરાબર, એટલે આ પણ વિકલ્પ નથી તમારો. તો સાચો આન્સર છે બી વિકલ્પ, કીપ સાયલન્સ અધરવાઇઝ ટીચર વિલ પનિશ યુ. કારણ કે ચોથા વિકલ્પમાં તો પનિશમેન્ટની કોઈ વાત જ નથી. બરાબર, એમાં સીધું પરિણામ આપ્યું છે કે શાંતિથી બેસો કાં તો બહાર જતા રહો. ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ થઈ ગયું રિસ્પોન્ડ ધ ડાયલોગ. બરાબર, મારા ખ્યાલથી તમને આ ત્રણ એક્ઝામ્પલ ઉપરથી, અને હું આ વારંવાર બોલતો રહ્યો છું કે વાક્યમાં ઇફ, અનલેસ, ઓર, અધરવાઇઝ હોય તો ફંક્શનનું નામ આવે એક્સપ્રેસિંગ કન્ડિશન. બરાબર, આઈ થિંક સો તમને આમાં પૂરતી સમજ પડી ગઈ હશે. બરાબર, હું તમને આનો પિક સેન્ડ કરી દઈશ, જે તમારા હોમવર્ક તરીકે નોટબુકમાં લખી દેવાનું છે. બાકીના ફંક્શન નેક્સ્ટ વિડીયોમાં હું સમજાવતો રહીશ. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, બાય.